હોસ્પિટલમાં જતા રહીએ તો એ ઇલેક્ટ્રોનિક વેસ્ટ એ અમે કલેક્ટ કરીએ છીએ અને જો બધું કેમિકલનો કચરો શુદ્ધ કરવા માટે અમે પૈસા લઈએ છીએ ઉદ્યોગો પાસે, પણ ઇલેક્ટ્રોનિક વેસ્ટ અમે સામેથી પૈસા આપીએ છીએ. તમારો મોબાઈલ લાવો, તમારો કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું હોય તો લાવો, પૈસા કેમ? ઇલેક્ટ્રોનિક વેસ્ટ એની અંદર શું હોય છે ખબર છે? આ મોબાઈલ છે 1 લાખનો કેમ છે, અને બીજો મોબાઈલ હોય તો 25,000 કેમ હોય છે, તો 10,000 કેમ હોય છે? એની અંદર જે પાર્ટ્સ વપરાય ને એમાં ગોલ્ડ હોય, સોનું હોય, સિલ્વર એટલે ચાંદી હોય, પ્લેટિનમ હોય, કોબાલ્ટ હોય, નિકલ હોય, કોપર હોય, આ બધા એની મેટલો, પ્રેશિયસ મેટલ જેને કહેવાય એ હોય. હવે એમાંથી તમારા જેવા યંગ છોકરાઓને લેબોરેટરીમાં શીખવાડીને, ધ્યાન રાખજો હા, તમારા જેવા છોકરાઓને ટ્રેન કરી પ્રોસેસ શીખવાડીને એમાંથી દર મહિને 250 ગ્રામ સોનું બનાવીએ છીએ. બેટરી હોય ને, લિથિયમ બેટરી મોસ્ટ ડેન્જરસ બેટરી ભૂલી જાય છે ને, ખરાબ થઈ જાય તો ભૂલી જાય કે બીજો કોણ છે. તો એ બેટરી માટે હવે અમારી વિદ્યા યુનિવર્સિટી, નામ સાંભળ્યું છે? વિદ્યા યુનિવર્સિટી કોલેજમાંથી આવે છે શીખવાડવા માટે કે 12મા પછી શું કરવાનું, કઈ લાઈનમાં જવાનું શીખવાડવા આવે છે. નામ રાખો તો મને કહેજો, આવી જઈશું. એ પણ હું ચલાવું છું, અને મેનેજમેન્ટ કમિટીનો હું મેમ્બર છું. તો એ ત્યાંના પ્રોફેસરો, ત્યાંના સ્ટુડન્ટો સારા એમટેક પીએચડી કરતા હોય એમની પાસે કરાવી અને પ્રોસેસ ડેવલપ કરી લેબોરેટરીમાં. આજે હું કહું છું ને કે લેબોરેટરીમાં બનાવવું પડે. હવે બેટરીમાંથી અમે પ્રોસેસ તૈયાર કરી દીધી છે. એમાંથી લિથિયમ મળશે, કોબાલ્ટ મળશે, નિકલ મળશે, આ બધી પ્રેશિયસ મેટલ. કોબાલ્ટ કોસ્ટલીમાં કોસ્ટલી આઇટમ તો એ મળશે, નિકલ, લિથિયમ, આ નામ તમે સાંભળ્યું ને, અત્યારના ભાષાવાળા ભણ્યા હશે, પિરિયોડિક ટેબલમાં ભણો છો તો એ મેટલની કિંમત જરા વાંચી લેજો, ગૂગલ પર લખજો શું ભાવ મળે તો ખબર પડશે કેટલા ભાવ નહીં મળે. તો એ હવે બનાવ્યું છે અને એ સક્સેસ થઈ ગયા છે. ઓલરેડી બનાવ્યું છે, મિલીગ્રામમાં બને. એની માટે મહેનત બહુ કરવી પડે, બહુ કેમિકલો વાપરવાની પ્રોસેસ કરવી પડે. પણ એ સાયન્ટિસ્ટો જે યંગ છોકરાઓ છે, છોકરીઓ છે ને, છોકરીઓ અને છોકરીઓ તમને ખાસ કહું, અમારી કંપનીમાં પહેલો પ્રેફરન્સ છોકરીઓને આપ્યું છે નોકરી માટે. આજની તારીખે વુમન એમ્પાવરમેન્ટ એ તમારો નિયમ છે. વુમન એમ્પાવરમેન્ટમાં અમારી કંપનીમાં કેટલી છોકરીઓ કામ કરતી છે કોઈ કહી શકો? કેટલી વેસ્ટ મેનેજમેન્ટ કંપની છે એમાં કેટલી છોકરીઓ કામ કરે? 1951માં મેં એ જમાનામાં ગણતી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, આજની તારીખે ગણાતી યુપીએલ લિમિટેડ, ઘણા બધા જાણતા છે, સાયન્સ ભણતા હશે તો ઘણા જાણતા હશે. યુપીએલ લિમિટેડ 1951માં જોઈન કર્યું, જે એક કમ્પ્યુટર પ્લાન્ટના મેનેજર તરીકે, પ્લાન્ટ મેનેજર. ત્યાર પછી પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કર્યું. તમે નહીં માનો, દર 3 મહિને એક પ્રોડક્ટનો પ્લાન્ટ ઉભો કરતા હતા. દર 3 મહિને એક પ્લાન્ટને કન્સ્ટ્રક્શન ચાલે તો બીજા પ્લાન્ટનું પ્રોજેક્ટ વર્ક ચાલતું હોય, ડિઝાઇનિંગ ચાલતું હોય, અને ત્રીજો પ્લાન્ટ કમિશનિંગ હોય. આ રીતે ચાલે, દર 3 મહિને પ્લાન્ટ. જ્યારે
જોઈન કર્યું UPL લિમિટેડ એટલે યુનાઇટેડ ફોસ્ફેટ લિમિટેડ, ત્યારે ફક્ત વાપીનો પહેલો પ્લાન્ટ હતો, પછી અંકલેશ્વરમાં એક પ્લાન્ટ થયો. બધું મળીને બંને કંપનીઓ મળીને 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર મારો હતો. આજે કેટલું છે? 50,000 કરોડ. એક પ્રગતિ થઈ છે. અમારા જેવા લોકોએ મહેનત કરી, જગ્યાઓનો સપોર્ટ કર્યો, ડાયરેક્ટરોનો સપોર્ટ કર્યો. અને ક્યારેય જોયું નથી લાગશે કે દિવસે પ્રોજેક્ટ કરતો હતો. પ્રોજેક્ટમાં દરરોજ રાત્રે 12 વાગે કંપની પર પ્લાન્ટ ઉપર મિટિંગ કરું. સીધું બનાવ્યા હોય આ તારીખે આ કરવાનું, આ તારીખે આ કરવાનું, આ તારીખે આ કરવાનું, તો પ્રમાણે થવું જોઈએ. કોન્ટ્રાક્ટરોને રાત્રે 12 વાગે બોલાવો, 12 વાગે મિટિંગ કરું કંપની પર. અને એ આખા દિવસમાં શું કર્યું, આખા અઠવાડિયામાં શું કરવાનું છે એનું માની, અને એ રીતે બધા પ્લાન્ટ ઉભા કર્યા. એ વખતે આખા ઇન્ડિયામાં 2 પ્લાન્ટ હતા. આજે ઇન્ડિયામાં લગભગ 30 પ્લાન્ટ છે. અને વર્લ્ડની કોઈ કન્ટ્રી બાકી નહીં. વર્લ્ડના દરેક દેશમાં એક પ્લાન્ટ છે, 2 પ્લાન્ટ છે. ઓછામાં ઓછા 150 થી 200 પ્લાન્ટ ભારત સિવાયના દેશોમાં છે.